મેં કીધું એમ કે જગદીશભાઈ, એ હાસ્ય જગતનું ગૌરવ છે, કલાકાર જગતનું ગૌરવ છે. પહેલો ગુજરાતનો એવો દાતાર કલાકાર કે જેણે હાથ આમ રાખ્યો છે અને સમાજને 9 કરોડ જેવું દાન આપ્યું. એકવાર ખૂબ તાળીઓના ગગડાટથી આપણા બધા. અને વડાપ્રધાન શ્રી મોદી સાહેબ 4.5 મિનિટ સુધી કોઈ કલાકારનો પરિચય જાણે કરાવતા હોય આખા દેશને, એવો ગુજરાતનો એકમાત્ર કલાકાર. આનું ગૌરવ છે. ભારતભરના હાસ્ય કલાકારોમાં ક્યાંય વડાપ્રધાને આટલું ફૂટેજ કોઈને આપ્યું હોય તો એ ફૂટેજ જગદીશ ત્રિવેદીના નામને નથી, જગદીશ ત્રિવેદીના જ્ઞાનને નથી, જગદીશ ત્રિવેદીના દાનને છે સાહેબ. તો એવા મોટા ભાઈ સમાન 3 વખત જેમને PhD કરેલ છે એવા સાક્ષર જગદીશભાઈ એમને કાર્યક્રમનો દોર સોંપું છું. જે લોકોને ઘરે કહી દીધું હોય, પૂજ્ય ભાઈ શ્રી સિવાય બીજા બધાને કહું છું, જે લોકોને ઘરે કહી દીધું હોય કે તમારે લોકોએ 12 વાગે ઘરે વયું જવું, એ લોકો નીકળી જજો એનો સમય થાય ત્યારે. બાકી જે લોકોનું ઘરમાં હાલતું હોય એ લોકો બીજા રાઉન્ડમાં બેસજો. તો આપ સૌની જોરદાર તાલીઓથી ભાગવત કે રામમાં સ્વયં કેવું છે, કલાકારમાં રામ ને જગદીશ, કલાકારમાં તમે જો અને પાછા 2 વિમલ. આનું નામ વિમલ, આના કપડા વિમલ, કારણ કે વિમલ એટલે સફેદ થાય ને. તો એવા જગદીશભાઈ કે ખૂબ તાળીઓના ગગડાટથી વધાવો. જગદીશ ત્રિવેદી. સર્વે ભવંતુ સુખીના. થોડું શાર્પ આપજો. સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતુ, માં કશ્ચિત દુઃખ પાક ભવેત. પૂજ્ય ભાઈ શ્રીના ચરણોમાં પ્રણામ. ઉપસ્થિત તમામ મુરબ્બીઓ, માતાઓ, ભાઈઓ, બહેનો અને બોલકાઓના હૃદયમાં બિરાજમાન પરમાત્માને પ્રણામ. આજના કથાના મુખ્ય મનોરથી મારા પરમ સ્નેહી રામભાઈ અને આખાએ મોકરિયા પરિવારને સાધુવાદ. અહીંયા નરસિંહ મહેતા યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર આદરણીય ચેતનભાઈ ત્રિવેદી સાહેબ ઉપસ્થિત છે. બીજા વ્યક્તિ વિશેષ અહીંયા બેઠા છે પણ કદાચ મને દેખાતા નથી એટલે બધાના નામ નથી લેતો. પણ અમારા કલાકારોની દુનિયામાંથી અહીંયા ખાસ સમય કાઢીને આ કાર્યક્રમને સાંભળવા માટે આવેલા સ્વનામ ધન્ય મિલન ત્રિવેદી, ગુણવંત ચુડાસમા, ચંદ્રેશ ગઢવી, બીજું કોઈ આવ્યું છે આપણી નાતમાંથી? તેજસ આવ્યો છે. હા હા, અને નીરવ. આ તમામ અમારા જાયુ ભાઈઓ, અમારું ગૌરવ એવા કલાકારોને પણ જય સિયારામ. સૌને પ્રણામ. 11:15 વાગ્યા છે. લગભગ 12 વાગ્યા સુધી હું તમારી સામે બેસવાનું વિચારી રહ્યો છું. રામભાઈ પૂજ્ય ભાઈશ્રીના વરદ હસ્તે વ્યાસપીઠ ઉપરથી મારું સન્માન કર્યું. મને 1,51,000 રૂપિયા રોકડા આપ્યા. ભાઈશ્રીનું જમવા ગયો એ પહેલાં એ 1,51,000માં 50 મારા ઉમેરી અને 1 લાખ રૂપિયા મેં પંચનાથ હોસ્પિટલને આપ્યા અને એકનાથ જુવેનાઇલ ડાયાબિટીસના બાળકોને આપ્યા. પછી કીધું થાળી લઈ. એટલે આજનો દિવસ મારા માટે ધન્ય થઈ ગયો છે. ભાગવત કથાનું શ્રવણ કર્યું, 4 કલાક સુધી ભાઈશ્રીના હાથે સન્માન થયું અને થોડુંક આવું સત્કર્મ પણ થયું. આજે કથામાં આવ્યો ત્યાં સુધી મારો એવો વિચાર હતો કે ભગવાન જો મને છૂટ આપે તો એકવાર કથાનો યજમાન થાવું. પણ કથામાં આવ્યો ત્યાં સુધી વિચાર હતો, કથા પૂરી થઈ ત્યાં સુધીમાં માંડી વાળ્યો. કારણ કે રામભાઈને 4 કલાકમાં મેં ગણ્યું 69 વખત ઊભા થયા.
હા, 4 કલાકમાં 2 મિનિટ શાંતિથી નથી બેસી શક્યા. કારણ કે કોઈને કોઈ વ્યક્તિ વિશેષ આવે અને એનું સ્વાગત કરવું જ પડે. એ આપણો વિનય છે, આપણો વિવેક છે. એટલે મેં ગાંઠ વાળી કે કથા જો ધ્યાનથી સાંભળ્યું હોય તો જજમાન ન થવું. હા, કોકના માંડવા કોકના સોફામાં પાણી મગાવીને અને એમાં પંખો છે જ આમ કરજો છે, પંખો આમ અને એમાં જે હવા આવે છે ને એ જજમાન થવામાં નથી આવતી. ખરેખર એટલે સુંદર માહોલ છે. સાંઈરામે ખૂબ હસાવ્યા છે. હું થોડોક એને આ છેલ્લે જે કવિતા રજૂ કરીને એમાં મારે થોડોક મોરો મૈડાઈ ગયો છે ભાઈ શ્રી. મારે દાંત જ કઢાવવાના, આમાં બીજું શું કરવાનું હોય, આપણે આનંદ જ કરવાનો હોય. પણ છેલ્લે એણે જે કવિતા રજૂ કર્યું લોક સાહિત્યનું, અને ગમે એમ તો મારો પ્રથમ પ્રેમ તો લોક સાહિત્ય છે. એટલે હું એવું વિચારું છું, આ છેલ્લી 5 મિનિટમાં મોરો મળ્યો થોડોક. પૂજ્ય ભાઈશ્રીએ વિષય પસંદ કર્યો છે ભાગવત કે રામ, અને તમે જો હા પાડો તો હું 45 મિનિટ બોલું લોક કલાકાર કે રામ. તમે જો હા પાડો, કારણ કે હાસ્ય તો એ વચ્ચે તો આવી જ જાય છે, મારો સ્વભાવ છે. પણ હું થાનગઢની અંદર રહેતો, શાહબુદ્દીન રાઠોડ સાહેબ અમારું વાસુકી નાગ દેવતાનું મંદિર, વિષ્ણુભાઈ સાંઈરામના પપ્પા ત્યાં કાર્યક્રમ કરી ગયા છે વર્ષો પહેલાં. એનું સંચાલન કરે શાહબુદ્દીન રાઠોડ. વિષ્ણુભાઈને ખૂબ સાંભળ્યા બાળપણમાં. અને ધુરંધર કલાકારો રોજ આવે અને એને વિષય આપવામાં આવેલો એના ઉપર બોલે. પિંગળસિંહ બાપુથી માંડીને દરબાર સાહેબ પૂંજાવાળા, ભીખુદાનભાઈ, પદ્મશ્રી ભીખુદાનભાઈ, શાહબુદ્દીન સાહેબ તો મારા ગુરુ તો રોજ સંચાલન કરે, એ તો દરરોજ બોલે. પણ ગુજરાતના શ્રેષ્ઠ કલાકારોને બાળપણમાં સાંભળવાનું ભાઈશ્રી મને અવસર મળ્યો. હું જો કલાકાર થઈ શક્યો હોય તો એનું કારણ આ વાસુકી નાગ દેવતાનો નવરાત્રિ મહોત્સવ. અને એમાં હું ડાયરી લઈને બેસતો. હવે તો હું કંઈ લખીને લાવતો જ નથી, પણ એ વખતે જ્યારે હું નાનો હતો ને ત્યારે હું ડાયરી લઈને બેસતો. એમાં ઓલા જે ધુરંધર કલાકારો બોલે ને એમાં મને જે ગમે એ ઉતારી લેતો. અને બન્યું એવું કે મારી ડાયરી જાડી થતી ગઈ ને બુદ્ધિ પાતળી થતી ગઈ. ધીમે 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 થોડીક સમજણ વિકસતી ગઈ. એટલે એ જે સાંભળેલું છે એમાંથી આ જે કંઈ પ્રસંગ યાદ આવે 45 મિનિટમાં આપણે રામાયણના જ લોક રામાયણ ના 2-4-5 પ્રસંગો તમારી સામે રજૂ કરું. થોડુંક હાસ્ય તો વચ્ચે વચ્ચે આવી જાય છે. આજે જ ભાઈશ્રીએ જે પ્રસંગ લીધો ને એ આપે જે લીધો એ વ્યાસકૃત રામાયણમાંથી આપે લીધો. આજે જ આપ બોલ્યા કે રામ છે ને એ શસ્ત્ર અને શાસ્ત્રનો સેતુ છે. તો હું એમ કહેવા માંગુ છું કે આ લોક કલાકારનો રામ છે ને એ વાલ્મીકી અને તુલસીના રામનો સેતુ છે. કારણ કે વાલ્મીકીએ રામને માનવ સ્વરૂપે કલ્પા અને તુલસીએ રામને પરાત્પર બ્રહ્મ સ્વરૂપે કલ્પા. વ્યાસે પણ ભાગવતમાં રામને પરાત્પર બ્રહ્મ સ્વરૂપે કલ્પ્યા. એટલે રામના જે 2 સ્વરૂપ છે સાંઈ, એમાં એક મનુષ્ય સ્વરૂપે રામ છે, એક ઈશ્વર સ્વરૂપે રામ છે. પણ મને એવું લાગે છે કે આપણો જે લોક કલાકારોનો રામ છે ને એ આ મનુષ્ય રામ અને ઈશ્વર રામ બેયનો સેતુ છે. આ મારો મૌલિક વિચાર. ક્યાંક તમને એ રામ માણા થઈ જતો લાગશે ને ક્યાંક તમને રામ ઈશ્વર થઈ જતો લાગશે. આજે જ ભાઈશ્રીએ જે પ્રસંગ કીધો એ લોક કલાકાર જુદી રીતે કહે છે. રાત્રે રામ 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 રામની માળા ફેરવતા વિભીષણને જ્યારે રાવણે કીધું કે મારા દુશ્મનના નામની માળા ફેરવે છે, આ લોક કલાકારનો રામ. અને ત્યારે વિભીષણ એમ કહે છે કે મોટા ભાઈ, હું તમારા દુશ્મનના નામની માળા નથી ફેરવતો, મારે તો માળા ફેરવવું છે રાવણ મંદોદરી, રાવણ મંદોદરી, રાવણ મંદોદરી.
પણ આટલું બધું લાંબુ નામ થઈ જાય એટલા માટે રાવણમાંથી રા લીધો અને મંદોદરીમાંથી મ લીધો અને હું રામ 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 માળા ફેરવું છું. પણ આ ખુલાસો જ્યારે રાવણને ગળે ન ઉતર્યો એટલે પાદ પ્રહાર કર્યો અને એને પાટું મારીને કાઢી મૂક્યો. અને દુશ્મનનો દુશ્મન એ આપણો મિત્ર, એ તો સીધી વાત છે. આ તો પરાત્પર બ્રહ્મ હતા, વિભીષણે જાણતા હતા, પણ કદાચ ન હોય તો એ દુશ્મનનો દુશ્મન આપણો મિત્ર. એટલે સમુદ્રના સામા કિનારે વિભીષણ પધાર્યા અને ભગવાન રામના ચરણોમાં દંડવટ પડ્યા. ત્યારે અમારો લોક કલાકાર એ પ્રસંગને એવી રીતે મૂલવે છે કે એ બે ખભા પકડી વાંકા વળી અને રામે વિભીષણને ઊભા કર્યા ને ત્યારે રામ બોલ્યા કે ઉઠો લંકેશ. અને ત્યારે લક્ષ્મણજી બાજુમાં ઊભા હતા. એ લક્ષ્મણજીએ કીધું, જો આમાં વ્યાસકૃતમાં મંત્રી બોલે છે, સુગ્રીવ બોલે છે અને સમુદ્રનું જળ રાઘવ મગાવે છે. પણ લોક કલાકાર છે ને એ તો સાવ એક જ મિનિટમાં પ્રસંગ પતાવી દે છે. પણ કઈ રીતે કે ઉઠો લંકેશ કહીને વિભીષણને ઊભા કર્યા ત્યારે બાજુમાં જ શેષનાગનો અવતાર લક્ષ્મણજી ઊભા હતા. એ કે મોટાભાઈ થોડીક ઉતાવળ કરી ગયા. કે કેવી રીતે? તો કે હજી રાવણ પાસે સમય છે. રાવણે જો આવીને આવી જ રીતે પગ પકડી લીધા તો. અને ત્યારે રામ જવાબ આપે છે કે રાવણ જો આવીને પગમાં પડી જાય ને તો એને હું મારું અયોધ્યા આપી દઈશ, પણ રાવણ નહીં આવે. હવે આ રાવણ નહીં આવે એમાં મારો મૌલિક વિચાર છે કે રાવણ નહીં આવે એવું રામે શું કામ કીધું? કારણ કે આ તો સ્ક્રિપ્ટેડ ડ્રામા હતો. આ કંઈ અનએક્સપેક્ટ હર્ડલ્સ નથી સાહેબ. આ તો ઓલરેડી લખાઈ ગયેલી સ્ક્રિપ્ટ છે. ભગવાન રામને તો ખબર જ હતી કે રાવણ નહીં આવે. રાવણ શું કામ નહીં આવે એ તમને ખબર છે. રાવણ ન જ આવે. રાવણ આવે તો મારી અયોધ્યા આપી દઈશ, પણ રાવણ નહીં આવે. અને ન જ આવ્યો સાહેબ. અને પછી સેતુ બંધ બાંધવાની વાત આવી. બે બહુ સુંદર પ્રસંગ બાળપણથી સાંભળેલા છે લોક કલાકારો પાસે. રામનું નામ લખી અને રીંછ અને વાનર પથ્થર દરિયામાં ફેંકવા માંડ્યા અને શ્રદ્ધા અને ભક્તિથી ફેંકાયેલા પથ્થર એ આમ ફૂલની જેમ તરવા માંડ્યા અને સેતુ બંધાવા માંડ્યો. ત્યારે એક દિવસ મધરાતે ભગવાન રામને વિચાર આવે છે કે મારું નામ લખી અને રીંછ અને વાનર પથ્થરા ફેંકે અને એ જો દરિયાની અંદર તરતા હોય તો હું પોતે મારું નામ લખીને ફેંકું તો તરે કે નહીં? આ શંકાનો કીડો હળગો અને મધરાતે ભગવાન રામ એ ધીરા ધીરા ડગલા ભરતા સમુદ્રના કિનારે આવ્યા. પણ ભગવાન રામને એકલા ન પડવા દે રામનો પડછાયો બનીને રહેવાવાળા હનુમાનજી મહારાજ એ રામને ખબર નથી, પણ રામનો પડછાયો બની અને ધીમે 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 આમ રાઘવની પાછળ આવે છે. અને સમુદ્રના કિનારે ભગવાન રામને એમ છે કે હું એકલો જ ઊભો છું. જો આ માણસ રામ, મને કોઈ જોતું નથી. અહીંયા હવે અખતરો કરવામાં વાંધો નથી. એક પથ્થર ઉપાડ્યો, એના ઉપર રામ લખી અને જેવો દરિયામાં ફેંકો. કોઈ કહેશે શું થયું હશે પથ્થરનું? તળીએ ગયો સીધો સાહેબ, સીધો તળીએ ગયો. ક્ષોભ થયો ભગવાન રામને, પણ પોતાના માલિકને સંકોચમાં રહેવા દે તો હનુમાન નહીં. અને તરત જ હનુમાનજી મહારાજે પ્રગટ થઈને કીધું કે ભગવાન એ ડૂબી ગયું એના બે કારણ છે. એક, તમે જેનો હાથ પકડો ને પ્રભુ, એ સાગર તો શું ભવસાગર તરી જાય. તમે જેને પકડો એ સાગર નહીં પણ ભવસાગર તરી જાય. પણ પ્રભુ તમે જેને તરછોડો એને તો દુનિયાની કોઈ તાકાત તરાવી ન શકે, એ તો તળિયે જ જાય. પ્રભુ તમે ફેંકો છે એટલા માટે તેની તળિયે ગયો છે. અને બીજું કારણ એ છે કે અમે ફેંકીએ અને એ તરવા માંડે એનું કારણ અમારી પાસે શ્રદ્ધા છે, અને તમે ફેંકો એ ડૂબી ગયો એનું કારણ એ કે તમારી પાસે શંકા છે. પ્રભુ ફરક એટલો જ છે કે અમારી પાસે શ્રદ્ધા છે અને તમે શંકાથી ફેંકો હતો. કિશનસિંહ, બુઢો સરદાર કિશનસિંહ અને વિદ્યાદેવી કૌર બે આમ શિયાળાના તાપણું કરે છે, બુઢો સરદાર ને બુઢી સરદારણ. અને એમાં આકાશવાણી રેડિયો ઉપરથી એનાઉન્સમેન્ટ થયું
કે કોઈ ક્રાંતિકારી યુવાને અંગ્રેજને ઠાર માર્યો છે, અને ત્યારે એ કિશનસિંહ તો એમ જ બોલ્યા હતા કે ભગતની માં મને એવું લાગે છે કે આમાં કદાચ આપણો ભગત તો નહીં હોય ને, મને શંકા પડે છે કે આ કરવાવાળો આપણો ભગત તો નહીં હોય ને. અને ત્યારે વિદ્યાદેવી કોરે કીધું હતું કે ભગતના બાપુ તમને તો શંકા પડે છે, પણ મને શ્રદ્ધા છે કે મારા ભગત સિવાય બીજું કોઈ ન હોય ભલામણા, આ મારો ભગત જ હોય જેને મેં દવડાવ્યો છે. એટલે જે તફાવત શંકા અને શ્રદ્ધામાં છે એ તફાવત અહીં હતો સાહેબ દરિયા કિનારે. રામની મનમાં શંકા હતી, ઓલા તો શ્રદ્ધાથી નાખતા હતા. અને આવી જ ઘટના સાહેબ દરિયાના હામા કાંઠે બને છે, લંકામાં. મંદોદરીએ કીધું કે રીંછ અને વાનર ખાલી પથ્થર ઉપર રામ લખે અને લંકાપતિ જો ઈ પાણા તરવા માંડે એનો મતલબ કે પરાત્પર બ્રહ્મ છે. હજી માફી માગી લો, પાછા વળી જાઓ. અને આમ જ્યાં કીધું ત્યાં ખડખડાટ હશે ને અરવિંદ ત્રિવેદી જેવું હશે ને રાવણ બોલ્યો. અરવિંદ ત્રિવેદી જેવું ખડખડાટ લંકેશ હશો. અને કીધું કે એના નામે જો પથરા તરતા હોય ને તો મંદોદરી, હું મારું નામ લખીને પાણો નાખું ને તો પાણો તરે. મંદોદરી કે નો તરે. અડધી રાતે બે માણા વચ્ચે ચડભડ થઈ. અને તો કે અત્યારે જ અખતરો કરવો છે. અને સાહેબ દરિયાના હામા કાંઠે મધરાતે પાછી આવી જ એક ઘટના ઘટવા જઈ રહી છે. આગળ રાવણ ચાલે છે, પાછળ મંદોદરી ચાલે છે. દરિયાના કિનારે આવ્યા, એક પથ્થર ઉપાડ્યો, એના ઉપર રાવણ લખ્યું. અને રાવણ લખી અને રાવણે જ્યાં દરિયાની અંદર પથ્થરને ફેંકો. આ વખતે શું થયું છે કહી શકે કોઈ? હે? તર્યો, ફૂલની જેમ પાણો તર્યો. અને ખડખડાટ મધરાતે હસવા માંડ્યો દરિયા કાંઠે ઉભેલો લંકેશ. પણ મંદોદરીને સાહેબ આ વાત ગળે નથી ઉતરતી. મંદોદરીએ કીધું કે એ બાત કુછ હજમ નહીં હુઈ, કાંઈક ડખો છે આમાં, કાંઈક તમે છળકપટ કર્યું છે. પણ રાવણ માનતો નથી. અને સાહેબ પોતાના શયનખંડની અંદર આવ્યા અને મંદોદરીને ચેન નથી પડતું. અને ત્યારે બહુ વિનંતી કર્યા છતાંય જ્યારે રાવણ ન બોલ્યો ત્યારે મંદોદરીએ, જેનો હમણાં તમે આપણા ઈષ્ટદેવ મહાદેવનો છંદ બી ભાઈઓએ રજૂ કર્યો ને સાહેબ, રાવણના અને મંદોદરીના શયનખંડની અંદર સતી મંદોદરીએ મધરાતે રાવણને કીધું કે હાવ હાચું ન કહો ને તો તમને તમારા ઈષ્ટદેવ મહાદેવના સોગંદ. અને આમ જ્યાં કીધું કે તમને તમારા ઈષ્ટદેવ મહાદેવના સોગંદ. અને રાવણ જેવા રાવણની આંખના ખૂણા ભીના થયા. હવે સાચું બોલ્યા વગર છૂટકો નહોતો. અને સાહેબ શયનખંડની અંદર રાવણે પેટ ખોલ્યું છે. તેથી દશાનંદ એટલું બોલ્યો હતો કે હાવ સાચું કહી દઉં મંદોદરી? કે હા. તો કે રાવણ લખેલો પાણો દરિયાની અંદર ફેંકતી વખતે મનમાં દિલથી બોલ્યો હતો કે હે પથ્થર, જો તું તર નહીં તો તને ભગવાન રામની દુહાઈ છે ભલા માણસ. જો તું તર નહીં ફૂલની જેમ તો તને અવધપતિ રામના સોગંદ. આ લોક કલાકારોનો રામ છે સાહેબ. લોક કલાકાર કે રામ, જો તું તર નહીં તો તને ભગવાન રામના સોગંદ છે. એટલે ફૂલની જેમ તર્યો છે. સેતુ બંધ બંધાઈ ગયો. ચેતનભાઈ, સેતુ બંધ બંધાઈ ગયો. લડવાનું નક્કી થઈ ગયું. સેના પહોંચી લંકાના પાદરમાં. કુંભકર્ણને જગાડવાનો અવસર આવ્યો. 6 મહિના હુઈ રહે 6 મહિના જાગે એવો કુંભકર્ણ. હજી 3 જ મહિના થયા હતા ને કાચી નીંદરમાંથી જગાડવો પડે એવું થયું. હું તો એને 3 જ મહિના થયા હતા. અને ઢોલ ને નગારા ને ત્રાસા વગાડ્યા ને શરણાઈનું મોઢિયું તો કુંભકર્ણના કાનમાં નાખી દીધું. અન જાગ્યો કે કેમ મને કાચી નીંદરમાંથી જગાડ્યો મોટા ભાઈ? અને ત્યારે રાવણે કીધું કે દશરથ નંદન રામ અને લક્ષ્મણ રીંછ અને વાનરની સેના લઈ અને લંકાના પાદર સુધી પહોંચી ગયા છે. આપણે યુદ્ધ કરવાનું છે. તો કે કેમ લંકા સુધી આવ્યા? તો કે જાનકીનું હરણ કરીને હું લઈ આવ્યો છું. અને સાહેબ કુંભકર્ણ જેવો જાડી બુદ્ધિનો માણા તે દિવસે આંખું ચોળતા ચોળતા એટલું જ બોલ્યો હતો કે મોટા ભાઈ, આના કરતા તમે મારી જેમ હુઈ રહ્યા હોત તો હું ખોટું હતું. તમે મારી જેમ હુઈ રહ્યા હોત તો. કુંભકર્ણ જાડી બુદ્ધિનો, એનામાં આટલી સમજણ હતી
એણે કીધું કે મોટા ભાઈ મેં હોઈ રહીને હું ગુમાવ્યું ને તમે જાગીને શું મેળવ્યું એનું ક્યારેક સરવૈયું કાઢજો. આ તમે શું કર્યું? આ હાથ નાખવા જેવું ઘર નહોતું, પણ છતાં પોતાનો મોટો ભાઈ છે, મોટા ભાઈનો દુશ્મન, એટલે મારો દુશ્મન. કુંભકર્ણ તૈયાર થઈ ગયો લડવા માટે થઈને. પણ એક વસ્તુ વચ્ચે તમને કહી દઉં કે આ વિભીષણ રામના પગમાં પડી ગયો. લંકામાં વિભીષણે હોય અને અયોધ્યામાં ધોબીએ હોય. બે પ્રકારના માણસો હોય. અમારા અંબાલાલે હમણાં ભાઈશ્રી, અમારો અબુ નામનો એક ધોબી છે, એને ફેરવીને અંબાલાલે ફડાકો માર્યો. ઓલો ઇસ્ત્રી કરતો તો કોલસા ઉડાડી દીધા. તો પોલીસે પકડ્યો. એ કે માર્યો શું કામ? તો કે અબુ ધાબી સુધી પહોંચાય એવું નહોતું. હિંમત કરીને અબુ ધોબી સુધી પહોંચી ગયો. તો કે અબુ ધોબી સુધી પહોંચ્યો એનો વાંધો નહોતો, પણ તે એને માર્યો શું કામ? તો કે જમાદારને કે તમે ચંદુભા ભૂલી ગયા, ત્રેતા યુગની અંદર માં જાનકીની ચાડી ખાધી હતી ધોબીએ, પણ એ તો કે ત્રેતા યુગમાં ખાધી હતી, આ કળિયુગ હાલે છે, આને શું કામ માર્યો? તો કે માર ખાય એવો ધોબી આજ હાથમાં આવ્યો. ત્રણ યુગથી રાહ જોતો હતો. ત્રણ યુગથી રાહ જોતો હતો. એમાં માર ખાય એવો ધોબી આજ હાથમાં આવ્યો. પહેલી વાર હાથમાં આવ્યો. કુંભકર્ણ લડવા માટે થઈને તૈયાર થયો છે સાહેબ. પછીની જે ઘટના છે એમાં એક પ્રસંગ બહુ સરસ છે. મેઘનાદના બાણથી લક્ષ્મણને મૂર્છા આવી. લોક સાહિત્યનો ઉત્તમ પ્રસંગ. મને જે ઉત્તમ તો ઘણા છે કદાચ, પણ મને જે ગમ્યો છે, મને જે ઉત્તમ લાગ્યો છે, લક્ષ્મણને મૂર્છા આવી છે. રામ રડે છે. સુનો હનુમાન ભુજા મેરી તૂટી. સુષેણ નામનો વૈદ, જો આમાં મારો એક મૌલિક વિચાર, ગમે તો આશીર્વાદ આપજો પૂજ્ય ભાઈ શ્રી. સુષેણ નામનો વૈદ તો લંકાનો હતો ને. રામભાઈ લંકાનો વૈદ હતો. જે બેભાન થઈ ગયો તો એ દુશ્મન હતો. અને છતાંય દુશ્મનને પણ એ વૈદરાજે સાચી દવા બતાવી કે સંજીવની બુટી જો સૂર્યોદય પહેલા લઈ આવે કોઈ, તો હું આને બેઠો કરી દઉં. દુઃખ મને એ વાતનું છે, ત્રેતાયુગમાં ને કળિયુગમાં આટલો તફાવત થઈ ગયો સાંઈ, કે ત્રેતાયુગની અંદર વૈદરાજ દુશ્મનને પણ સાચી દવા આપતા, અને આપણા આ કળિયુગની અંદર આપણા જ આપણને ખોટા રેમડેસિવિર આપતા. આપણા જ વૈદ ખોટા રેમડેસિવિર. મામા અને ઓલા સુષેણ તો દુશ્મનના પક્ષનો વૈદ હતો, અને છતાંય એને દવા સાચી બતાવી, પ્રિસ્ક્રિપ્શન સાચું લખી દીધું. અને હનુમાનજી મહારાજ સંજીવની બુટી લેવા નીકળ્યા છે. મને બહુ ગમતો પ્રસંગ, લોક રામાયણનો લોક કલાકાર કે રામ. આની અંદર થોડુંક વગાડે તો વગાડજો સહેજ. મારો વિષય નથી, પણ ગાવું નથી, પણ આને જરાક આમ કંઈક હા પૂરો એવું આમ ધીમું ધીમું વગાડો, મજા આવે બધાને. એટલે હું હાવ એકલું બોલતો એવું ન લાગે મને. શિવરંજની વગાડી શકાય તો વગાડો, નહીતર પછી સારંગે હાલશે, તમને જે મોજ આવી. વાહ. એક દુહો પૂજ્ય ભાઈ શ્રી લોક સાહિત્યમાંથી મળે છે કે સુહાગણ ચિત્તા લીખે, બીજો ગણ કરબીન, એક નગર દોનું બસે, અબ કોણ કહાઉં પ્રવીણ. આ દુહો આ રાત્રિનો જ. રામાયણની બહુ મહત્વની રાત્રિ મને જો લાગતી હોય બે ત્રણ, તો એમાં એક રાત્રિ આ છે. બીજી રાત્રિ કઈ કે રાવણ સીતાનું હરણ કરી ગયો. ત્રીજી રાત્રિ કઈ ભગવાન રામને મનાવવા માટે ભરત નીકળ્યા. આજે ભરતની પૂજ્ય ભાઈશ્રી વાત કરતા હતા.
ભારદ્વાજ મુનિના આશ્રમમાંથી ચિત્રકૂટ સુધી રામ પહોંચી ગયા છે અને પછી કોઈકે કીધું કે કોઈ વ્યવસ્થાની અંદર રાઘવ તમને ખામી તો નથી લાગતી ને? અને ત્યારે રાઘવેન્દ્ર સરકાર એમ કહે છે કે ભારદ્વાજ ઋષિના આશ્રમથી અહીંયા ચિત્રકૂટ સુધી આવ્યો, ક્યાંક ક્યાંક માર્ગની અંદર થોડા કંટક હતા, જો એ કંટકો તમે જો વીણી શકો તો વીણી લેજો. કોઈકે કીધું કે પ્રભુ આપને વાગ્યા છે, તો કે ના, મને તો વાગ્યા જ નથી. તો કે હવે તો તમે અહીં સુધી આવી ગયા અને હવે માર્ગમાં કંટક વીણવાનું કેમ કહો છો? તો કે મારી પાછળ ભરત આવશે આ માર્ગ ઉપરથી. આ માર્ગે, જે માર્ગે હું આવ્યો છું એ માર્ગે ભરત આવશે. અને કોઈકે કીધું કે ભરતના પગ એવા કોમળ છે કે એને કાંટા વાગી જશે. અને ત્યારે રાઘવેન્દ્ર સરકારનો જવાબ જો તમને ગમે તો આશીર્વાદ આપજો સાહેબ. ત્યારે ભગવાન રામ એટલું બોલ્યા હતા કે ભરતના પગ છે ને એ કાંટા વાગે એવા કોમળ નથી, ઇન્દ્રનું વજર પણ ભાંગી જાય એવી તો એની છાતી છે. પણ આ માર્ગ ઉપર ભરત આવશે મને મળવા માટે, અને જો એ કાંટા જોઈશે અને એને વિચાર આવશે કે મોટા ભાઈને કાંટા વાગ્યા છે, એ વિચારથી ભરત જે દુઃખી થશે ને એ વિચારથી હું દુઃખી થઉં છું. એટલા માટે ભરત કાંટા જોઈ ન શકે, એને વાગે તો નહીં જ, એને વજર ન વાગે, એને કાંટા થોડા વાગે. પણ મારો નાનો ભાઈ ભરત જો કાંટાને જોવે અને એને વિચાર આવે કે ઉગાડા પગે મારા આરાધ્ય અહીંથી પસાર થયા છે અને એમના પગની અંદર આ કંટક વાગ્યા છે, એની વિચારથી જો ભરત દુઃખી થાય તો એના કરતા 1000 ગણો હું દુઃખી થઉં. એટલા માટે કાંટાને વીણી શકો તો વીણી લેજો. સાહેબ, ભરત જ્યારે રામને મનાવા જાય છે ને ત્યારે દેવોને ચિંતા થવા માંડી, પરસેવો વળવા માંડ્યો. એણે સરસ્વતીને કીધું કે તે મંથરાની બુદ્ધિ ફેરવી, તે કૈકેયીની બુદ્ધિ ફેરવી, પણ હવે જો ભરત રામને મનાવા જાય છે અને જો રામ પાછા આવતા રહેશે તો આ આખું જે ગોઠવેલું છે અમારું એ બધું પડી ભાંગશે. એટલે હવે છેલ્લી વિનંતી છે કે ભરતની બુદ્ધિ ફેરવી નાખ. અને ત્યારે સરસ્વતીએ કીધું હતું કે હું તો શું 1000 સરસ્વતી ભેગી થાય ને તોય ભરતની બુદ્ધિ ન ફરે ભલા માણસ. ભરત બીજું વિચારે નહીં રામ માટે. અને એટલે હનુમાન ચાલીસાની અંદર એમ નથી કીધું કે તુમ મમ પ્રિય લખન સમ ભાઈ, તુમ મમ પ્રિય શત્રુઘ્ન સમ ભાઈ. સાહેબ, આ હનુમાન ચાલીસા પુરાવો છે કે હનુમાનજી મહારાજને રામ એમ કહે છે કે તુમ મમ પ્રિય ભરત સમ ભાઈ. તું મારો ભરત જેવો ભાઈ છું, લક્ષ્મણ જેવો નહીં, શત્રુઘ્ન જેવો નહીં. ભરત કેટલા વાલા છે, તું મારો ભરત જેવો ભાઈ છું. આ લોક કલાકારોની રામાયણ છે સાહેબ. આમાં ઘણી વખત રામ માણા થઈ જાય છે, ઘણી વખત રામ ઈશ્વર થઈ જાય છે. બેયની અંદર ડબલ રોલમાં છે રામ. વાતો થોડીક ઝીણી છે પણ તમને મજા બહુ આવશે. આ દુહો સુહાગણ ચિત્તા લીખે, બીજો ગણ કર બીન, એક નગર દોનો બસે, કોણ કહાઉં પ્રબીન. દ્રશ્ય કેવું બને છે કે હનુમાનજી મહારાજ સંજીવની બુટી લેવા ગયા છે. મંદોદરીને ચિંતા થઈ કે સૂર્યોદય પહેલા જો હનુમાનજી પાછા આવતા રહે તો લક્ષ્મણની મૂર્છા પાછી વળી જાય, લક્ષ્મણ ભાનમાં આવે, અને લક્ષ્મણ ભાનમાં આવે તો મારો દીકરો મેઘનાદ બચે નહીં. એટલા માટે થઈ મંદોદરી આખી રાત જાગે છે. કાગળ લે, કાગળની અંદર ચિતાનું ચિત્ર દોરે અને આમ ચંદ્રમાને બતાવે. કારણ કે મંદોદરીને ખબર છે કે ચંદ્રમાનું વાહન હરણ છે અને હરણ ચિતાને જોવે તો થોડુંક ઝડપથી ભાગે, બીકનું માર્યું ભાગે. હરણ ઝડપથી ભાગે તો ચંદ્રની ગતિ ઝડપી થાય, ચંદ્રની ગતિ ઝડપી થાય તો રાત જલ્દી પૂરી થાય, રાત જલ્દી પૂરી થાય તો સૂર્યોદય વહેલો થાય, હનુમાનજી પાછા ન આવે અને મારો મેઘનાદ બચી જાય. સજોગણ ચિત્તા લીખે. પણ સાહેબ, વારંવાર ચિતાનું ચિત્ર દોરી અને માને નીંદર નથી આવતી. એ મહેલની અટારીમાં ઊભી એ વારંવાર ચંદ્રમાને ચિતાનું ચિત્ર બતાવે છે. અને એ વખતે એક સમજદાર દાસી, એ મંથરા જેવી નહીં હોય, એક સમજદાર દાસી આવીને કીધું કે મહારાણી તમે શું કરો છો? તો કે આ ચિતાનું ચિત્ર દોરીને ચંદ્રમાને બતાવું છું, હરણ ભાગે, રાત જલ્દી પૂરી થાય, બુટી ન આવે ને મારો મેઘનાદ બચી જાય. અને ત્યારે એ સમજણી દાસી, વૃદ્ધ દાસી તે દિવસે એટલું બોલી હતી કે મહારાણી તમે આ ચિત્ર દોરો છો, ચિતાનું ચિત્ર ચંદ્રમાને બતાવો છો, તમારી આંખું ઉગાડી છે પણ મને એવું લાગે છે કે તમારા કાન બંધ હોવા જોઈએ. કે કેમ?
તો કે કાનને હરવા કરીને કંઈક સાંભળો મહારાણી. આંખને બંધ કરો અને કાનને હરવા કરો. આંખને બંધ કરી અને મહેલની અટારીમાં મંદોદરીએ જ્યાં કાન હરવા કર્યા ત્યાં તો ઝીણી ઝીણી વીણા વાગે ભાઈ. વીણાના સૂર ધીમા ધીમા સારંગ રાગ વાગે છે. મંદોદરીએ કીધું કે કોઈ વીણા વગાડે છે મધરાતે. અને ત્યારે અનુભવ વૃદ્ધ દાસી તે દિવસે એટલું બોલી હતી કે અશોક વાટિકામાં જાનકી બેઠા બેઠા વીણા વગાડે છે. શું કામ? તો કે ચંદ્રનું વાહન હરણ છે ને હરણ સંગીત પ્રિય પ્રાણી છે. જો વીણા વગાડું ને એમાંય જો હરણને ગમતો સારંગ રાગ વગાડું અને એ રાગ સાંભળી અને હરણ જો ઘડી બે ઘડી થંભી જાય તો ચંદ્રમાં ઊભો રહી જાય. ચંદ્રમાં ઊભો રહી જાય તો રાત લાંબી થઈ જાય અને રાત લાંબી થાય તો સૂર્યોદય મોડો થાય. સંજીવની બુટી આવી જાય અને મારો દિયર બચી જાય. એક બાજુ દીકરો છે અને બીજી બાજુ દીકરા જેવો દિયર છે તો બંને માતૃ પ્રેમ બે માં જ છે. પણ એને એકને દીકરાને જીવાડવો છે અને બીજીને દિયરને જીવાડવો. કદાચ ભાઈશ્રી પાસે જ મેં ઋષિકેશમાં સાંભળેલું એટલે હવે એમની સામે મારે શું રજૂ કરવું, પણ હું એક જ વાક્યમાં કહી દઉં કે જ્યારે રામ લૌકિક લીલા કરે છે ને સીતાના હરણ પછી વૃક્ષોને પૂછે છે અને પશુઓને પક્ષીઓને પૂછે છે અને સીતે સીતે કરીને લૌકિક લીલા કરે અને એમાં ઝાંઝર નુપુર પડેલું જોઈ ગયા. લક્ષ્મણે કીધું કે આ મારી માનું નુપુર છે. તો કે આત્મવિશ્વાસ સાથે કહી શકો કે હા 100% હું આત્મવિશ્વાસ સાથે કહી શકું કે આ મારી માનું નુપુર છે. તો કે આટલો બધો આત્મવિશ્વાસ કેવી રીતે આવ્યો? તો કે જ્યારથી આપણે વનમાં આવ્યા છીએ ને મારી મા હારે વાત કરીને ત્યારે મેં કોઈ દી દ્રષ્ટિ ચરણથી ઊંચે નથી કરી. કાયમ મારી દ્રષ્ટિ એમના નુપુર ઉપર સ્થિર હતી. એટલે મને પાકો ભરોસો છે. કદાચ હાર પડ્યો હોય તો હું ન કહી શકું, કદાચ કંકણ પડ્યા હોય તો ન કહી શકું, પણ નુપુર પડ્યા છે, ઝાંઝર પડ્યા છે એટલે હું કહી શકું આ મેં આ પૂજ્ય ભાઈશ્રીની જ પ્રસાદી છે. અને જે થવાનું હતું એ થયું. વીણા અસર કરી ગઈ. મંદોદરીનો પ્રયત્ન નિષ્ફળ ગયો. હનુમાનજી મહારાજ આવી ગયા બુટી લઈને. લક્ષ્મણ ભાનમાં આવ્યા. મેઘનાદ મરાણો. હવે સાંભળજો સાહેબ લોક રામાયણ. મેઘનાદનું માથું ખોળામાં લઈને લંકાના પાદરમાં સુલોચના કલ્પાંત કરે છે, રડે છે. અને ઈ દશાનંદને ખબર પડી અને સાહેબ મંદોદરીને કીધું કે જાઓ સુલોચનાને કહી દો કે રોવાનું બંધ કરે. મારી લંકામાં કોઈ સૈનિકની વિધવાને રુદન કરવાનો અધિકાર નથી. કોઈ વિધવાને રોવાનો અધિકાર નથી. કારણ કે કોઈ વિધવા રોવે ને તો બીજા સૈનિકોનો જુસ્સો તૂટી જાય. એને ના પાડો, ફરમાન એને પણ લાગુ પડશે. એને રોવાનું નથી. અને મંદોદરી આવીને કીધું કે લંકેશ એમ કહે છે કે રોવાનું નથી. અને ત્યારે સુલોચના એમ કહે છે કે રાજમાતા હું તમને એક સવાલ પૂછી શકું? કે શું? તો કે અટાણે તો લંકાપતિ મને રોવાની ના પાડે છે, પણ એમને જઈને એટલું કહેજો કે અટાણે તો મારો ચૂડલો ભાંગ્યો છે, પણ જેથી લંકાની રાજમાતાનો ચૂડલો ભાંગશે ને ત્યારે રોવાની ના પાડવા વાળું લંકામાં કોઈ હયાત નહીં હોય. રોવાની ના પાડવા વાળું કોઈ લંકામાં બચ્યું નહીં હોય. અને એટલા માટે હજી સમય છે જો પાછા વળી જાય તો. અને અહીંયા મારું પોતાનું મૌલિક વાક્ય હું કહેવા માંગુ સુલોચનાના મુખેથી કે દશાનંદને કહેજો કે પુત્ર ગુમાવ્યો છે ત્યાંથી જો પાછા વળી જાય તો પંડ નહીં ગુમાવવો પડે. મને જે નુકસાન થવાનું હતું એ ભલે થઈ ગયું, પણ રાજમાતા તમારો ચૂડલો જો અખંડ રાખવો હોય તો લંકાપતિને કહેજો કે હજી પાછા વળી જાય. અને સાહેબ મહત્વની વાત તો હવે આવે છે. લંકાના સમરાંગણમાં સાહેબ સ્પોર્ટ્સમેન સ્પિરિટ જોયું હોય ને તો રામાયણ વાંચજો. લંકાના સમરાંગણમાં સુલોચનાએ એકરાર કર્યો કે આ યુદ્ધ મેઘનાદ અને લક્ષ્મણ વચ્ચે નહોતું. આ યુદ્ધ તો મારા અને ઉર્મિલાની વચ્ચે હતું. એમાં ઉર્મિલાનું તપ જીતી ગયું છે. લંકાના સમરાંગણમાં
આ યુદ્ધ લક્ષ્મણ અને મેઘનાદ વચ્ચે નહોતું. સુલોચના એમ કે આને સ્પોર્ટ્સમેન સ્પિરિટ કહેવાય. આ યુદ્ધ તો મારા અને ઉર્મિલા વચ્ચે હતું. ઉર્મિલાજીનું તપ જીતી ગયું છે. અને અમારા લોક કલાકારો તો એમ કે છે પૂજ્ય ભાઈ શ્રી કે જ્યારે રામ લક્ષ્મણ અને જાનકી વનમાં જવા નીકળ્યા ને ત્યારે સુલોચના ઉર્મિલા એમને વિદાય આપવા માટે એને સાથે નહોતું જવું. પછી અમારે આમ હસાવા માટે અમે ઘણી વાર બોલતા હોય સીતા શું કામ જતા રહ્યા તો કે ત્રણ હાવું હારે રહેવું એના કરતા વનમાં હારા. એ હસાવા માટે ભલે બોલીએ પણ ઉર્મિલાને આ ત્રણેય માતાની સેવા કરવી હતી. એને વનમાં નહોતું જવું પણ આ લોકો નીકળે એને વિદાય કરવા હતા. અમારો આ લોક રામાયણ, લોક કલાકાર કે રામ. અને 12 શાકને અઢેલી હાથમાં પૂજાનો થાળ છે. ઉર્મિલાજી ઊભા છે કે આ ત્રણેયને વિદાય આપું બસ, કે સુખેથી આપ પ્રસ્થાન કરો, ખુશી ખુશી પ્રસ્થાન કરો, અહીંની ચિંતા ન કરશો, ત્રણેય માતાની સેવા હું કરીશ, અવધની જરાય ચિંતા ન કરશો. એવી વિદાય આપવા માટે, એનું પૂજન કરીને વિદાય આપવા માટે હાથમાં પૂજાનો થાળ છે. 12 શાકને અઢેલીને ઉર્મિલાજી ઊભા છે. પણ બન્યું એવું કે વનમાં જવાનો તરવરાટ અને ભાઈ અને ભાભીની સેવા કરવાનો કાંઈક ઉત્સાહ હશે. લક્ષ્મણ ઉર્મિલાને મળ્યા વગર નીકળી ગયા. અને લોક કલાકાર કે રામ એમ કે છે કે 14 વર્ષ સુધી ઉર્મિલાજી આમ 12 શાકને હાથ રાખી, હાથમાં પૂજાનો થાળ અને શરીર હાવ ખોખું થઈ ગયું. આ પૂજા થાળ શબ્દ 2 વાર આવ્યો ને સાંઈ, વચ્ચે 1 મિનિટ લઈ લઉં. એક શહીદની વિધવા પોતાના પતિના પાળિયાની પૂજા કરવા માટે એની મૃત્યુ તિથિ ઉપર હાથમાં પૂજાનો થાળ લઈને જાય છે. અને આમ પાળિયા સામે વિધવા બેઠી અને આમ જ્યાં દ્રષ્ટિ કરી પાળિયાની સામે અને પોતાના પતિ સાથે પ્રથમ પરિચયથી માંડી અને એ શહીદ થયો ત્યાં સુધીના જે કંઈ દિવસો હતા એની સાથે વિતાવેલા જે સુખના પ્રસંગો હતા એ બધા જ આમ ચલચિત્રની જેમ પસાર થઈ ગયા. અને સાહેબ કવિએ કલમ ઉપાડી કે પૂજા થાળ પડ્યો રહ્યો મહી સામગ્રી અનેક. કારણ કે એની અંદર અનેક પ્રકારની સામગ્રીથી એ પોતાના પતિના પાળિયાની પૂજા કરવા આવી હતી. પણ એ બધી સામગ્રી પડી રહી અને બોર જેવા આંગળા ટપક 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 એ વિધવાના આમ પાળિયા માથે પડવા માંડ્યા. અને કવિએ આ કલમ ઉપાડી હતી કે પૂજા થાળ પડ્યો રહ્યો મહી સામગ્રી અનેક, સ્વીકાર જેવો સાહેબા મારા અસુરનો અભિષેક. હવે આ પૂજા થાળ પડ્યો રહ્યો મહી સામગ્રી અનેક, પણ સ્વીકાર જેવો સાહેબા મારા અશ્રુનો અભિષેક, મારા ઉના આહુડાનો અભિષેક સ્વીકારી લેજે. કારણ કે બેટડે બાપના મોઢાનો ભાળ્યા એના કુમળા હાથે ખોડાવું. એમાંય લખ્યું છે કે ઉના આહુડાથી નાવું, મારે નીર ગંગામાં નથી નાવું. મારે એના ઉના આહુડાથી નાવું, મારે નીર ગંગામાં નથી નાવું. આ તો અનેક વાતો યાદ આવે પણ મારે ટૂંકાણમાં આ વાત કરવી છે કે એમ કે છે કે 12 શાકને અઢેલીને ઉર્મિલાજી ઊભા રહી ગયા. 14 વર્ષ સુધી શરીર ખોખું થઈ ગયું. એમ કે લક્ષ્મણ 14 વર્ષ સુધી હુતા નહીં એવું શું કામ બને? એટલા માટે બને સાહેબ આ ઉર્મિલાનું તપ લક્ષ્મણને હુવા ન દે. 14 વર્ષ સુધી આ રીતે ઉભેલી જે સતી હતી ને એને લક્ષ્મણને જાગતા રાખ્યા સાહેબ. અને પછી એમ કહે છે કે આ 14 વર્ષ પછી પાછા આવ્યા અને જ્યાં રામની દ્રષ્ટિ પડીને ચેતન પ્રગટ્યું અને દોડીને આવ્યા અને પગમાં થાળ મૂકીને એમ કહે છે કે વનમાં પધારો છો તો ખુશી ખુશી પધારો. આ લોક રામાયણ છે. ભલે આ ક્યાંય વાલ્મીકી રામાયણમાં કે માનસમાં કે વ્યાસકૃત આ ભાગવતની રામાયણમાં આ ગોતવાની ચેષ્ટા ન કરશો. આ તો લોક કવિએ અભણ કવિએ કરેલી સુંદર મજાની કલ્પના છે. પણ આ કલ્પના કેટલી રૂપાળી છે. એટલે સુલોચનાએ કીધું કે ઉર્મિલાનું તપ જીતી ગયું છે અને હું હારી ગઈ છું. પુષ્પક વિમાનમાં બેસીને પાછા આવે છે રાવણને મારીને. જો ઉર્મિલાજી ગયા હોત ને, કદાચ કલ્પના કરીને ઉર્મિલાજી ગયા હોત તો થાત હું આ 14 વર્ષ સુધી લાંબી રામાયણ હાલેત નહીં, 14 દીમાં ગોટો વળી જાત. કારણ કે દેરાણી ને જેઠાણી બે ભેગા હોય અને કોઈ ભિક્ષા માગવા આવે તો સ્વાભાવિક છે કે દેરાણી ઊભા ન થાય. જેઠાણી ઊભા ન થાય, દેરાણી નાની છે એટલે ઉર્મિલા જ જાય ભિક્ષા આપવા માટે. અને રાવણ જો ઉર્મિલાનું હરણ કરીને નીકળી ગયો તો રાવણની તાકાત નથી કે ભારતની ભૂમિ છોડી શકે.
એને લંકાના વિઝા જ ન લેવા દઈએ. હા, અહીંયા ને ગોટો વાળી દે, બોલો. હા, એટલે આ 14 દીમાં પતી જાય. આ રામાનંદ સાગરને આટલા બધા હપ્તા ન થાત. હા, હાવ ટૂંકાણમાં પતી જાય એવું હતું. એટલા માટે પછી ઉર્મિલાજી ન ગયા કે આ ભલે શાંતિથી મજાના. પણ એક પ્રસંગ હજી યાદ આવે છે ભાઈ શ્રી. પુષ્પક વિમાનમાં બેસીને આજે જ ભાઈ શ્રી બોલ્યા કે હવે કેટલા પુષ્પક ઉતરશે અયોધ્યાની ભૂમિ ઉપર. વેદ વ્યાસ એરપોર્ટ એવું નામ આપ્યું ને, વાલ્મીકી એરપોર્ટ. સાહેબ, કોઈ ઋષિના નામનું એરપોર્ટ કદાચ આ દુનિયામાં પહેલી ઘટના હશે. કોઈ ઋષિના નામે એરપોર્ટ હોય એવી આ દુનિયાની કદાચ પહેલી ઘટના હશે અયોધ્યામાં, ઋષિ વાલ્મીકી એરપોર્ટ. વિચાર કરો તમે. પણ પહેલી વખત જ્યારે લેન્ડિંગ થવાનું હોય છે અયોધ્યાની ભૂમિ ઉપર, ત્રેતા યુગની અંદર પુષ્પક વિમાનમાં બેસી રામ, લક્ષ્મણ, સીતા અને અયોધ્યાની ભૂમિ ઉપર આવ્યા. સાહેબ, ગોઠણ ગોઠણ સુધી અબિલ ગુલાલ અયોધ્યાવાસીઓએ ઉડાડ્યા હતા. આ પ્રસંગ પણ કદાચ મેં ભાઈશ્રી પાસે સાંભળ્યો છે કે બાપુ પાસે સાંભળ્યો, મને યાદ નથી, પણ લોક રામાયણ છે આ. ગોઠણ ગોઠણ સુધીનો અબિલ ગુલાલ અયોધ્યાવાસીઓએ ઉડાડ્યો છે. અને એ જોઈ અને પુષ્પક વિમાનમાં બેઠા બેઠા જાનકીની આંખમાં આંસુ આવ્યા અને રામે પૂછ્યું કે સીતે, આપની આંખમાં આંસુ? હવે તો આપણે અયોધ્યા જઈએ છીએ, માતાજીને મળવાનું છે, પરિવારને, અયોધ્યાવાસીઓને, અને કેમ આંખમાં આંસુ આવ્યા? ત્યારે જાનકીનો જવાબ પણ બહુ મજાનો છે કે આ ગુલાલનો જે લાલ રંગ છે ને એની અંદર રાઘવ મને જટાયુનું લોહી દેખાય છે. કદાચ મેં પૂજ્ય ભાઈશ્રી પાસે કાં પૂજ્ય બાપુ પાસે મેં સાંભળેલી વાત છે, પણ આ મને એટલા માટે ગમે છે કે હું પાછો વાત સાંભળીને એને મારી રીતે પાછી થોડીક એમાં કંઈક મૌલિકતા ઉમેરું, એમના ન મૂકી રાખું. આ પ્રસંગ એમની પાસેથી મળેલો છે, પૂજ્ય બાપુ પાસેથી કાં પૂજ્ય ભાઈશ્રી પાસેથી. પણ હવે એની અંદર આપણે એનું જગદીશીકરણ કર્યું થોડુંક. જગદીશીકરણ, હા, જગદીશેબલ. રાઘવ મને આ ગુલાલની અંદર મને જટાયુનું લોહી દેખાય છે. જટાયુને ખબર હતી કે દશાનંદની સામે હું જીતવાનો નથી. 100% મૃત્યુ નિશ્ચિત હતું સાહેબ, મરવાનું નક્કી હતું. પણ ત્રેતા યુગના એક પક્ષીના હૃદયની અંદર, એ માણા નહોતો, એક પક્ષીના હૃદયની અંદર એક જ ભાવના હતી કે જ્યાં સુધી મારા ખોળિયામાં પ્રાણ રહે ને ત્યાં સુધી મારા દેશની મા, બેન, બેટીનું અપહરણ ન થવું જોઈએ સાહેબ. એક પક્ષીના હૃદયમાં ભાવના હતી અને અત્યારે એ માણામાં નથી, કળિયુગમાં. એટલે આનું જગદીશીકરણ એ કર્યું કે એક અછાંદસ રચના સરસ મજાની 2 લીટીની ગમે તો આશીર્વાદ આપજો કે દરરોજ સવારે હું છાપામાં કોઈ અબળા ઉપર દુષ્કર્મના સમાચાર વાંચું છું. દરરોજ સવારે હું છાપામાં કોઈ અબળા ઉપર થયેલા દુષ્કર્મના સમાચાર વાંચું છું અને એ સમાચારને હવામાન કે ક્રિકેટના સમાચાર જેટલી હળવાશથી લઈ મારામાં મરી ગયેલા જટાયુના નામનું નાવા ઊભો થઈ જાઉં છું. મારામાં મરી ગયેલા જટાયુના નામનું દરરોજ સવારે હું નાવા ઊભો થઈ જાઉં છું. આજે તફાવત જે ત્રેતા યુગ અને કળિયુગની અંદર જે આવ્યો ને, આ રેમડેસિવિર હાચી ન આપી, સુસાણે દવા હાચી આપી. આજે તફાવત જે આવ્યો સાહેબ, ઈ મારું, બાકી આપણે સાંભળેલું પૂર્વજો પાસેથી. હવે 12 વાગે મારે પૂરું કરવું, બરાબર 45 મિનિટ. આપણે ઓલું એમ નહીં ભાઈ, છેલ્લી વાત એમ કરીને પાછી 1.5 કલાક કાઢી નાખ્યું એવું નહીં. ઈમાનદારીથી આપણે 5 જ મિનિટમાં પૂરું કરવું છે. બરાબર 12 વાગે તારીખ બદલે 18/19 થાય અને જગો ઊભો થાય. હું ઇવનિંગ વોકમાં નીકળ્યો હતો ને ભાઈ, મારી પાડોશમાં એક છોકરો બેઠો બેઠો ચોકલેટ ખાય, ઊભો થયો ને એટલે મને યાદ આવ્યું, આવડો જ છોકરો, આનાથી જરાય મોટો નહીં.
અને મને શું કુબૂદી હુઈજી, મેં એને વણમાગી શિખામણ આપી. મેં કીધું બેટા બહુ ચોકલેટ ન ખવાય, તારા દાંત ખરાબ થઈ જાય છે. આવડું ટેણિયું પાડોશીનું એક જ વાક્ય બોલ્યું મને કે મારા દાદા 105 વર્ષ જીવા. મેં કીધું એ ચોકલેટ ખાતા હતા? મને કે ના, પારકી પંચાયતમાં પડતા નહોતા. મને કે ચોકલેટ મારી, દાંત મારા. પણ ત્રીજું જે એ બોલ્યો ને, તમને કોઈને વિચાર ન આવે એવું બોલ્યો, ચોકલેટ મારી, દાંત મારા, હું પોતે મારા બાપાનો. મને કે 3માંથી ક્યાંય તમારું ઇન્વેસ્ટમેન્ટ ખરું? મેં કીધું ના. મને કીધું છાનામાનો વોક લ્યો ને. હું એવો ખાર ખાઈ ગયો, ઇવનિંગ વોકમાં નીકળો તો હવાર સુધી આવેલો. બોલો, આ છોકરાઓ ક્યાંય જેમ તેમ છે સાહેબ. પણ મેં કીધું ને 5 મિનિટમાં પૂરું કરવું છે, પણ હવે તમારે મને ટેકો કરવો પડશે ભાઈ. વિમલભાઈ, તમારે ગાવાનું, મને ગાતા આવડતું નથી. હું જે ગઉં એ તમારે ગાવાનું, બરાબર? ભાઈ શ્રી, આપના શ્રી ચરણોમાં એક રચના જયપુર હું ગયો તો ત્યારે મેં સાંભળેલી. કોઈ ભજનીક છે રાજસ્થાનનો, એમાં મેં થોડાક ફેરફાર કર્યા છે. એમાં છેલ્લો બંધ તો મેં પોતે જગદીશ ત્રિવેદીએ લખ્યો છે, પણ આગળના બંધ જે છે એ જયેશના છે. તે દિવસે આપણે રજૂ કરી હતી સરગમમાં. આ ગુણો હતો, દાંત કાઢમાં ને ફડાકો મારીશ. હા, એ હમણાં ઓપરેશન કરાવ્યું છે ને પાછો દાંત કાઢવા માંડ્યો. ઓપરેશનની તો મર્યાદા રાખ. અને શેનું કરાવ્યું છે બોલો તો દાંત બંધ. ભાઈ શ્રી, આ બધી અમારી મોજ છે. અમે કીધું ને, અમારો પરિવાર છે. રાજસ્થાનની અંદર એક ગાયક પાસેથી સાંભળેલી રચના. મને બહુ ગાતા આવડતું નથી, હવે ઈકો આપજો, હું ગાઈશ. પણ વિમલભાઈ બહુ સારું ગાય છે. મારામાં તમે છે ને સૂરમાં પડતા નહીં, સ્વરમાં પડતા નહીં, શબ્દમાં પડજો. રાવણ કે પાણી તો પીવાય કે ન પીવાય? મને પાણી એ નહીં પીવા દો. હા હા, એ બરાબર. તુમ મુझे यूं, રાવણ કે છે, જલા ન પાઓગે આ તુમ મુझे यूं. तुम मुझे यूं जला न पाओगे हाँ तुम मुझे यूं. आ मारी रचना. खुद जलते हो काम क्रोध में तुम रावण को क्या जलाओगे आ तुम मुझे यूं. तुम मुझे यूं जला न पाओगे, तुम मुझे यूं जला न पाओगे. એક પંક્તિ ભાઈ શ્રી, તમારો ઓછામાં ઓછો અવાજ આવે એવી રીતે જ વગાડજો. કારણ કે મને ગાતા આવડે નહીં, મને મૂંઝવી મારતા નહીં. મારે ખાલી શબ્દો મેં આ સાંભળ્યું ને, હું મારા મહાદેવના સોગંદ ખાઈને કહું છું, વ્યાસપીઠથી હું 25 ફૂટ દૂર બેઠો છું. આ મારા બાપની ગાદી છે, આ વ્યાસની ગાદી. વ્યાસ ગાદીના સોગંદ ખાઈને કહું છું કે આ પહેલી વખત સાંભળ્યું ત્યારે મને એ વખતે સાંભળતા વિચાર આવ્યો હતો કે એક વખત આ શબ્દો મારે પૂજ્ય ભાઈશ્રીને સંભળાવા.
આ શબ્દો જ ખાલી મારું ગાવાનું મારું ગળું નથી, પણ હવે સાંભળજો. મેને બે કાળીમાં ઉપડતું નથી, ગુણું સહેજ ઊંચું ઉપડી જાય છે. હા, મેને સીતા હરી, આમાં મજા ઈ છે હરિ મંદિર વાળા માટે ખાસ, એટલે મને ભાઈ શ્રી યાદ આવ્યા હતા. આ જે શબ્દોનો શ્લેષ કર્યો છે કવિએ, મેને સીતા હરી હરી કે લીએ, मैंने सीता हरी हरी के ना તું ગા એ ખોટું થાય. मैंने सीता हरी हरी के लिए Guys, मैंने सीता हरी हरी के लिए रक्षक कुल की बेहतरी के लिए मैंने प्रभु को बुलाया लंका में, तुम प्रभु को बुला न पाओगे, आ तुम मुझे यूं जला न पाओगे, आ तुम मुझे यूं. मैंने सीता हरी हरि के लिए. મંદોદરી એક વખત સેથામાં સિંદૂર પૂરે અને આમ અરીસાની અંદર દ્રષ્ટિ છે મંદોદરીની, અને મંદોદરીએ કીધું કે દશાનંદ મારું સેથાનું સિંદૂર ભૂંસાતું હોય એવું મને લાગે છે. કે કેમ તમને એવું લાગે છે? તો કે દશરથ નંદન રામના રાણીનું તમે હરણ કરીને આવ્યા છો, મને એવું લાગે છે કે હવે મારો ચૂડલો નંદવાઈ જાય તો ના નહીં. અને ત્યારે સાહેબ દશાનંદ એટલું બોલ્યો હતો કે મંદોદરી તમે સાચા છો, મારું નિર્વાણ નજીક છે. આ લોક રામાયણ સાંઈરામભાઈ, તમે સાચા છો, મારું નિર્વાણ નજીક છે. કે કેમ? અને ત્યારે રાવણ બોલ્યો છે કે જો મારી માને લંકામાં ન લાવું ને તો મારો બાપ લંકા સુધી લાંબો ન થાય. ભલા માણસ, મારી માને જો અહીંયા ન લાવું, આ લંકા છે એ તો પતિત ભૂમિ છે, એની અંદર જો હું પતિત પાવનીને ન લાવું, ભૂમિની પુત્રીને ન લાવું તો ભૂમિ શુદ્ધ ન થાય. એટલે પહેલા ભૂમિકા બાંધી ભૂમિ પુત્રીને લાવી અને માને લાવ્યો એટલા માટે કે મારો બાપ આવે. मैंने सीता हरी ओ मैंने सीता हरी हरी के लिए राक्षस कुल की बेहतरी के लिए मैंने प्रभु को बुलाया लंका में, तुम प्रभु को बुला न पाओगे, आ तुम मुझे यूं. હવે એની બીજી પંક્તિ ભાઈ શ્રી, ત્રણ પંક્તિ છે એમાં એક રજૂ નથી કરતો સમયની મર્યાદા વચ્ચે, પણ એક તો મારે ખાસ રજૂ કરવી છે. ઓલી કાઢી નાખો. આજ રાવણ છે રામ ડરતે ની ત્રીજી એક કાઢ નાખો, ઉડાડો. સીતા હરના તો એક બહાના થાય, એ ઉપાડો પછી હું ટીંગાઈ જાઉં. सीता हरना तो एक बहाना था, मुझको तो राम दर्श पाना था. સાહેબ એને મને આ એટલા માટે ગમે છે, મને આ ગાતા નથી આવડતું તો હું આ બીજી વાર જાહેર પ્રયોગ કરું છું એકવાર. અને આ સાંઈરામ હોય ને ત્યારે જ મને આવી હળી કરવાનું મન થાય, કારણ કે પોતે હળીખોર છે. એકવાર હું આ ગુણુ ડેલાવાળાના પ્રોગ્રામમાં બોલ્યો હતો દશેરાના, અને બીજી વાર આ ભાઈશ્રીની સામે. પણ આમાં સાહેબ તમને મારે શબ્દો સંભળાવા છે, મારી લાલચી છે, થપાટ મારી છે સાહેબ દંભી ભક્તોને. આ પંક્તિમાં તસ તો તમાચો ચડ્યો છે દંભી ભક્તોને. તમારા સુધી આ કવિના શબ્દો પહોંચે. આ મારા શબ્દો નથી, મારી પંક્તિ હવે આવશે, આ પેલાની છે. એ હરી सीता हरना तो एक बहाना था, मुझको तो राम
पाना था, मैंने लड़कर भी राम को पाया, तुम ना भज कर भी राम पाओगे, तुम मुझे यूं जलान पाओगे। मैं લડીને મેં એના દુશ્મન થઈને પણ મેં રામને મેળવી લીધો ને તમે માળા ફેરવીને મરી જશો તો રામ નહીં મળે। मैंने लड़कर भी राम को पाया, तुम ना भज कर भी राम पाओगे। અને છેલ્લી પંક્તિ આમાં હવે વગાડતાય નહીં, હવે કાંઈ કરો ને તો મારી હાવ ને હમ છે। છેલ્લી પંક્તિ મેં લખી છે, ભાઈશ્રીના આશીર્વાદ, આપ સૌના આશીર્વાદ। કેમ થાય છે ગુણ ઉપડશે? હે? जब तलक जान है जहां है तेरा, जान है जहान तेरा। સાહેબા જીવ છે ને ત્યાં સુધી જમાવટ છે, બાકી જે દિવસે જીવ નીકળી ગયો સાહેબ પરિવારના જ ઉતાવળ કરશે કે હટ કાઢી જાઓ, હટ કાઢી જાઓ, વજન વધવા માંડ્યું છે। દીકરો નથી પહોંચી કે એમ કેનેડાથી, તો કે ભાઈ સાહેબ અત્યારે હવે એની રાહ જોવાનું રહેવા દેજો, આ ફુવા બિચારા 33 કલાકથી આવીને બેઠા છે, જટ કાઢો। जब तलक जान है जहां है तेरा, जान निकली तो कुछ नहीं है तेरा। અને આ પંક્તિમાં હું દાદ માગીશ, આ થોડુંક છે ને બે કાળીની જગ્યાએ કંઈક ગુણું ઊંચું ઉપડી જાય છે, તું ઈ મને શીખડાય, સમજો? હા, છે જ ઊંચું ઉપડી જાય। હું ઘરે ગાઉં છું ને તે જમાવટ થાય છે ને બહાર ચમ આવું થાય છે, બે સફેદ ઉપડી જાય છે ને। હા, તો એવું થાય છે, આ ધોળાવાળા આવ્યા એટલે થાય એવું। કાળા હતા ત્યાં સુધી કાળીમાં જ હાલતું, પણ હવે ધોળા આવ્યા એટલે બે સફેદથી ઉપડે છે। પણ આ પંક્તિ છેલ્લી, અને મારા શબ્દોને વિરામ 2-3 મિનિટ વધારે થઈ ગઈ, માફ કરજો। જબ તલક જાન હૈ जब तलक जान है जहां है तेरा, जान निकली तो कुछ नहीं है तेरा। આ પંક્તિમાં દાદા જો તમને ગમે તો આપજો। આપણને મુખાગ્નિ કોણ આપે મિલન? કાં તો તમને મુખાગ્નિ તમારો દીકરો આપે, અને દીકરો ન હોય તો તમારો નાનો ભાઈ આપે। સાહેબ જેને તમે સૌથી વધારે પ્રેમ કર્યો હોય એ જ તમને સળગાવે, એ જ તમને મુખાગ્નિ આપે। અને એટલા માટે જગદીશ ત્રિવેદીની કલમની અંદર આવીને રાવણ બોલ્યો છે કે જબ તલક જાન હૈ જહાં હૈ તેરા, जान निकली तो कुछ नहीं है तेरा। जिसको चाहा उन्हीं के हाथों से एक दिन तुम जलाए जाओगे। तुम मुझे यूं जला न पाओगे। तुम मुझे થેન્ક યુ વેરી મચ। માફ કરજો કે આવવાનો મારો વિષય નહીં, પણ મારે આ શબ્દો ભાઈશ્રી સુધી ને તમારા સુધી પહોંચાડવા હતા, અને ખાલી બોલીને પહોંચાડો તો કંઈ એમાં મજા ન આવે। આ ભલે ને આમ બાથરૂમમાં ગાતા હોય ને તો આમ મજા આવી જાય, રૂવાડા ઊભા થઈ જાય। એટલે જેવું આવડે હું ગાઈ નાખ્યું ને હવે ગાતા આવડે છે કે ન આવડે, બોલતા આવડે છે કે ન આવડે એની હવે કાંઈ પડી નથી, બસ આ હાયલા કરે છે, બધું સારું હાયલા કરે છે। જય શ્રી કૃષ્ણ।